નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે. મિત્રો, આપણા વિજ્ઞાનની અંદર લાસ્ટ ટાઈમ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન એવો પ્રશ્ન જોઈ લીધો. એટલે કે એક પ્રિઝમ લીધો હતો, સફેદ કિરણ આપાત કર્યું હતું અને આપણને 7 જાની વાલી પીનારા 7 જુદા જુદા રંગોનું વર્ણપટ જોવા મળ્યું હતું. ઓકે, મતલબ કે એક પ્રિઝમ જે છે એ પ્રિઝમ એ સફેદ કિરણનું 7 અલગ અલગ રંગોની અંદર વિભાજન કરી શકે. ઓકે, તો બીજો પ્રશ્ન કે 7 અલગ અલગ રંગો જે હોય એમાંથી આપણે સફેદ રંગ મેળવવો હોય તો શું મેળવી શકાય? પહેલો પ્રશ્ન આપણે સાબિત કર્યો, એક સફેદ રંગમાંથી 7 અલગ અલગ જુદા જુદા રંગો આપણે મેળવ્યા પ્રિઝમની મદદથી. ઓકે, હવે બીજો પ્રશ્ન એવો છે કે 7 આપણા જોડે રંગો હોય, એ 7 રંગોમાંથી આપણે એક રંગ મેળવવો છે સફેદ રંગ, તો શું મેળવી શકાય? આ પ્રશ્નનો જવાબ સર વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટને એક એવો પ્રયોગ કર્યો જેમાં શ્વેત પ્રકાશનું પુનઃ સંયોજન, વિભાજન એટલે એકમાંથી અનેક બનવું. સર આઇઝેક ન્યૂટને 7 જુદા જુદા રંગોનું પુનઃ વિભાજન કરી શ્વેત પ્રકાશ મેળવ્યો. એનો એક પ્રયોગ તમારે આવશે. બરોબર, એનો પ્રશ્ન આપણે લખી દઈએ. પ્રશ્ન બે ત્રણ અલગ અલગ રીતે પૂછાય, પણ અહીંયા આપણે શોર્ટમાં લખો તો અહીંયા લખાય કે પ્રિઝમ વડે વિવિધ રંગોનું પુનઃ સંયોજન એટલે ફરીથી જોડાયેલું સંયોજનથી શ્વેત પ્રકાશ અથવા શ્વેત કિરણ મેળવવું આપણો હેતુ છે અથવા પ્રશ્નનું ટાઇટલ. ઓકે, તો સર આઇઝેક ન્યૂટને કઈ રીતે મેળવ્યું? તો અહીંયા પ્રવૃત્તિ જોઈએ. આપણે પ્રવૃત્તિ પરથી આવડી જશે. તો સર આઇઝેક ન્યૂટને સૌથી પહેલા એક પ્રિઝમ લીધું જેનું નામ આપણે P1 આપી દીધું. ઓકે, એ પ્રિઝમ પર એક શ્વેત કિરણ આપાત કર્યું, એ આપણે જાણીએ છીએ. ઓકે, પાતળું શ્વેત કિરણ આપાત કર્યું તો આ પ્રિઝમ શું કરશે આપણને ખબર છે, 7 અલગ અલગ રંગો દર્શાવશે. ઉપર રેડ રંગ હશે અને નીચે જાંબલી હશે, વાયોલેટ. ઇંગ્લિશમાં કહીએ તો વાયોલેટ. બરોબર, જાની વાલી પીનારા, રા એટલે રાત એટલે લાલ એટલે રેડ. ઓકે, એટલે અમે શોર્ટમાં V લખ્યું એટલે જાંબલી અને R લખ્યું એટલે રેડ એટલે લાલ. બરોબર, તો આવી રીતના આપણને 7 જુદા જુદા રંગો અહીંયા પડદો રાખવાથી મળી શકે. અહીંયા માનો કે પડદો રાખ્યો હોય તો નીચે વાદળી અને ઉપર રાતો, એવી રીતના શ્વેત પડદો રાખવાથી એ પડદા પર આપણને 7 રંગો જોવા મળે. આમ પ્રિઝમે ન્યૂટને શું કર્યું? ન્યૂટને આવો એક બીજો પ્રિઝમ લીધો, એને ઊંધો ગોઠવી લીધો અહીંયા. બરોબર, એટલા જ એંગલે બીજો પ્રિઝમ લીધો અને એને ઊંધો ગોઠવી લીધો આ રીતે, જેને P2 નામ આપ્યું. આ પ્રિઝમનું નામ શું? P2. અને પ્રિઝમમાંથી આ બધા રંગો જે હતા વાયોલેટ થી રેડ સુધીના, એ બધા આપાત કર્યા અને આપાત કર્યા તો એમને જોવા મળ્યું કે આ બધા જ આ પ્રિઝમ P2 જે છે, એ પ્રિઝમ P2 જે છે એ આ બધા રંગોને શું કરે છે? જોડી દે છે, પુનઃ સંયોજન કરી દે છે અને તમને શ્વેત કિરણ જે આપાત કરેલું હતું એ તમને પાછું મળ્યું. ઓકે, તો આ એક એવી પ્રવૃત્તિ હતી જે ઇઝીલી આપણને સમજાય અને વર્ણનની અંદર લખવું હોય તો પણ લખાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રિઝમ P1 એ શ્વેત કિરણનું વિવિધ રંગોમાં વિભાજન કરે છે. આને વિભાજન કહેવાય. ઓકે, જ્યારે પ્રિઝમ P2 એ વિવિધ રંગોનું પુનઃ સંયોજન કરે. પુનઃ સંયોજન એટલે ફરીથી જોડાવું. ઓકે, પ્રિઝમ P2 દ્વારા વિવિધ રંગોનું પુનઃ સંયોજન થઈ આપણને શ્વેત કિરણ પડદા પર મળશે. અને આવું સૌ પ્રથમ વિચારનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ન્યૂટનનું નામ તો બધા સાંભળેલું હશે. આવડશે? તો પહેલો પ્રશ્ન. ઓકે, આ નાના આવા 4 પ્રશ્નો એ આપણે ચલાવવાના. હવે બીજો પ્રશ્ન છે, એ બીજો પ્રશ્ન આકાશમાં જોવા મળતો મેઘધનુષ્ય, એમાં કેવી રચના હોય એ પણ જોઈએ. એ પણ આ અગત્યનો પ્રશ્ન છે. બરોબર, ચલો આ પહેલો. હવે બીજો, બધા 2 માર્ક્સની અંદર પૂછાયેલા નાના પ્રશ્નો. બરોબર, 3-4 પ્રશ્નો એ આપણે આજે લઈ લઈએ. કારણ કે ટાઇટલ શું છે ચેપ્ટર? માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ઓકે, હવે બીજો પ્રશ્ન, IMP પ્રશ્ન, મેઘધનુષ્ય
અને આ મેઘધનુષ્ય તમારી જિંદગીની અંદર દરેકે દરેક વ્યક્તિએ લાઈફમાં એકવાર તો જોયું હોય. આ ચોમાસાની ઋતુ છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડે અને પછી વરસાદ રહી જાય તો આકાશની અંદર એક સુંદર મજાનો રંગબેરંગી પટ્ટો જોવા મળે, જેને મેઘધનુષ્ય કહેવાય. અને 99.99% તમારામાંથી ઘણા બધાએ જોયેલું હશે. ઓકે, મેઘધનુષ્યનો ક્રમ વાદળીથી રાત. ઓકે, એટલે કે જાંબલીથી રાત, જાની વાલી પીનારા. ઓકે, આ ટાઈપનું તમે મેઘધનુષ્ય જોયેલું હશે. બરોબર, ઘણા બધાએ જોયેલું હશે, લગભગ તો બધાએ જોયેલું હશે. પણ જેને કદાચ ના જોયું હોય એ એની જિંદગીમાં એક વખત તો જોઈ લેશે ફાઇનલ. ઓકે, તો મેઘધનુષ્યની રચનામાં એકચ્યુઅલી થાય છે શું? આપણને આવી રીતના કેવી રીતે રંગો જોવા મળે છે? તો મેઘધનુષ્યની અંદર વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન, આ 3 ઘટનાઓ જવાબદાર છે. હું શોર્ટની અંદર અહીંયા લખું. કઈ 3 ઘટનાઓ? વક્રીભવન, પ્રકાશનું અંદર વક્રીભવન થાય, પ્રકાશનું વિભાજન થાય અને પ્રકાશનું આંતરિક પરાવર્તન થાય. ઓકે, આ 3 ઘટનાઓ થાય એના પછી આપણને પડદો વિવિધ રંગોનો જોવા મળે. ઓકે, મેઘધનુષ્ય હંમેશા સૂર્ય આપણી પીઠ પાછળ હોય અને આપણી આગળ મેઘધનુષ્ય રચે. ક્યારેય પણ સૂર્ય સામે હોય અને મેઘધનુષ્ય અહીંયા આવી રીતે રચાશે નહીં. ઓકે, એ બીજો પોઈન્ટ યાદ રાખજો. મેઘધનુષ્ય ક્યારે રચાશે? તો સૂર્ય હંમેશા પીઠ તરફ હોય અને આગળની તરફ માનો કે પાણીનો ધોધ પડતો હોય તો પાણીના ધોધમાં પણ એવું મેઘધનુષ્ય રચાઈ શકે. સૂર્યના કિરણો એ ધોધ પર પડવા જોઈએ. સૂર્ય આપણી પીઠ પાછળ હોવું જોઈએ. આ એની શરતો કેવી હોય તો કહી શકાય. ઓકે, તમે ચોમાસાની અંદર ના જુઓ પણ ઉનાળામાં માનો કે કોઈ હિલ સ્ટેશને ફરવા ગયા, મોટો ધોધ પડે અને પાછળ સૂર્યના કિરણો એ ધોધ હોય એના ઉપર સૂર્યના કિરણો પડતા હોય તો પણ એ ધોધમાં તમને મેઘધનુષ્ય જોવા મળે. ઓકે, તમે કપડાં ધોવા બેહ્યા હોય અને પાણી જે ફીણવાળું થયું હોય એમાં પણ આ રંગો તમને અમુક વાર જોવા મળે. ઓકે, આવો પણ ઘરનો પણ પ્રયોગ મેઘધનુષ્ય જોયું હશે. કપડાં ધોવા બેહ્યા હોય એટલે ફીણ ઉત્પન્ન થયું હોય અને સૂર્યનો તડકો કાઢ્યો હોય, એ તડકાના જે કિરણો પડ્યા હોય તે એની અંદર પણ તમને આવા રંગબેરંગી કલરો જોવા મળશે. તો ખરેખર કેવી ઘટના થાય છે એની અંદર, એ ઘટના સમજવા માટે માનો કે ચોમાસામાં કેમ ખાસ જોવા મળે છે? તો ચોમાસાની અંદર વાતાવરણમાં જે છે એ પાણીના સૂક્ષ્મ ટીપાઓ હોય. બાષ્પ જે છે કેવા સ્વરૂપે હોય? તો બાષ્પ એ પ્રવાહી સ્વરૂપે હોય. વાતાવરણમાં હૂંફાળું વાતાવરણ હોય, પાણીના નાના નાના બૂંદ હોય. તો પાણીના જે નાના નાના બૂંદ છે એને પ્રિઝમ તરીકે વર્તન કરશે. અહીંયા આકૃતિથી સમજાવું. પાણીનું જે નાનું બૂંદ છે એ પ્રિઝમ તરીકે વર્તન કરશે. બરોબર, અહીંયા હું લખી દઉં પાણીનું બૂંદ એટલે કે ટીપું. બરોબર, જે એક પ્રિઝમ તરીકે વર્તન કરશે. સૂર્યનું કિરણ જ્યારે આ બૂંદ પર પડે, આ શ્વેત કિરણ પડે. ઓકે, સૂર્યનું કિરણ, તો શ્વેત કિરણ જ્યારે આ બૂંદ પર પડશે, અંદર આવશે તો સૌથી પહેલા એનું વક્રીભવન થશે એટલે વાંકું વળશે. ઓકે, સૌથી પહેલા ઘટના કઈ થાય? અંદર વક્રીભવન, એટલે સીધું જાય નહીં, સહેજ વાંકું પડશે. બરોબર, વક્રીભવનની સાથે સાથે જ વિભાજન પણ થશે. ઓકે, એટલે સફેદ કિરણ હતું તો આ વાદળીથી રાતા સુધીના બધા રંગો અંદર જોવા મળશે. એટલે વક્રીભવન અને વિભાજન સાથે બનતી ઘટના અંદર. ઓકે, સૌથી પહેલા વક્રીભવનની સાથે સાથે અંદર વિભાજન થશે. વિભાજન થઈ પછી અંદર આંતરિક પરાવર્તન થશે. એક કિરણ અથડાઈ પાછું અહીંયા આવશે. ઓકે, એક કિરણ અથડાઈ અહીંયા આવશે. ઓકે, આવું કેવું થશે? તો હીરો હોય ને, હીરોનું પેર પાડવામાં આવે એનું કારણ શું? તમારા છઠ્ઠામાં વૈજ્ઞાનિક કારણમાં તમને કદાચ એનો જવાબ અત્યારે મળશે તમને. હીરો કેમ ઝગમગાટ કરે છે? ધોરણ 6 ની અંદર વૈજ્ઞાનિક કારણ આવતું. તો હીરો હોય ને એની અંદર કિરણ આપાત કરો પછી આ આપાત કિરણનું શું થાય? વક્રીભવન, વિભાજન, અને વિભાજન થઈ આંતરિક પરાવર્તન થાય, અંદર કિરણ અથડાય અને પછી બહાર નીકળે એટલે ચળકાટ ધરાવે. હીરો જે હોય ને એ ચળકાટ એના કારણે. અહીંયા સેમ એવું થશે, વક્રીભવન પછી વિભાજન પછી કિરણો અંદર આંતરિક પરાવર્તન અથડાશે. અંદરો અંદર અથડાય પેલા આંતરિક અને અથડાયું થાય એટલે પરાવર્તન થાય એટલે આંતરિક પરાવર્તન કહેવાય. આંતરિક પરાવર્તન પામી હવે બધા તો કિરણો દોડતો નહીં અથડાય,
પણ એક જ દોર્યું અને પછી અંતે પાછું એનું શું થશે તો વક્રીભવન થશે. અંતે શું થશે વક્રીભવન. આમ આવતું હોય તો થોડું વાંકું વળી જશે. ઓકે, એટલે નીચે વાદળી અને ઉપર રાતું. ઓકે, તો આંતરિક પરાવર્તન થયું અંદર અને પછી પાછું વક્રીભવન થયું. અને વક્રીભવન થાય એટલે જોવાવાળો વ્યક્તિ જે હશે, માનો કે અહીંયાથી આપણે જોઈએ તો આપણને વાદળીથી રાતું એવા ધનુષ્યના સુંદર પટ્ટા આકાશની અંદર દ્રશ્યમાન થશે. આ રીતે મેઘધનુષ્ય રચાશે. ખબર પડી? નીચે વાદળી રંગ હોય, ઉપર રાતો રંગ હોય. આના પ્રાથમિક મેઘધનુષ્ય કહેવાય. તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય મેઘધનુષ્યની માટે જવાબદાર ઘટકો કયા કયા? તો વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન. કદાચ બીજો પ્રશ્ન પૂછાય કેટલી વાર વક્રીભવન થાય, કેટલી વાર વિભાજન થાય? તો 2 વાર વક્રીભવન થાય. એક અહીંયા વક્રીભવન થાય ને એક બહાર નીકળતી વખતે વક્રીભવન થાય. ઓકે, આ બધું યાદ રાખજો. ચોપડીમાં નહીં આપી એ માહિતી હું કહું કે આ જે મેઘધનુષ્ય પ્રાથમિક મેઘધનુષ્ય કહેવાય. હવે ચોપડીમાં નહીં આપી એ માહિતી કહું છું. ઘણીવાર તમે આકાશની અંદર જોશો તો એના ઉપર સેમ ટુ સેમ તમને બીજું મેઘધનુષ્ય જોવા મળશે. એ ગૌણ મેઘધનુષ્ય કહેવાય. કયું મેઘધનુષ્ય? ગૌણ મેઘધનુષ્ય. અને એમાં રંગોનો ક્રમ ઉલટો હોય. નીચે રાતો હોય અને રાતાથી વાદળી સુધી હોય બધા રંગો. ઓકે, ઘણી વખત તમારા મુખ્ય મેઘધનુષ્ય હોય એના ઉપર બીજું મેઘધનુષ્ય તમને દ્રશ્યમાન થાય, પણ એ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ ઊંધો હોય. જેમ જાંબલીથી રાતો હોય તો રાતાથી જાંબલી સુધીનો હોય. એને ગૌણ મેઘધનુષ્ય કહેવામાં આવશે. ઓકે, તો ખબર પડી ગઈ મેઘધનુષ્યની અંદર કેવી રચના હોય. તો આ એક પ્રિઝમ, પાણીનું નાનું ટીપું છે, એ પ્રિઝમ તરીકે વર્ણન કરે અને એની અંદર કેવી ઘટના થાય એ હું શાબ્દિક વર્ણનની અંદર તમને સમજાવી દઈ. છેલ્લે બહાર નીકળે એટલે આપણને સુંદર રંગના પટ્ટા જોવા મળે. ઓકે, જાંબલીથી રાતા સુધીના. ઓકે, અહીંયા જાંબલી, અહીંયા પણ જાંબલી. ઓકે, એ વખત જોઈ લો. તો ચલો, એના પછી વાતાવરણીય વક્રીભવન. વાતાવરણીય વક્રીભવન કોને કહેવાય એ આપણે સૌથી પહેલા સમજી લઈએ. તો એક નવો પોઈન્ટ, પૃથ્વી જે છે એ પૃથ્વી અલગ અલગ સ્તરોની બનેલી છે. પૃથ્વીમાં કે મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર આવા બધા આવરણો આવેલા છે. એટલે પૃથ્વીનું જે વાતાવરણ છે એ દરેક જગ્યાએ અલગ અલગ છે. ઓકે, પૃથ્વીના નીચેનું જે વાતાવરણ છે એ એની હવા જે છે, નીચેની હવા છે એ એની ઘનતા વધારે છે, એટલે કે જાડી હવા. ઓકે, એની ઘનતા વધારે. અને જેમ જેમ ઉપર જઈએ એમ હવા પાતળી થાય એવું આપણે જાણીએ છીએ. ઉપર હવા કેવી છે? પાતળી. ઓકે, એટલે ઓછી ઘનતા. ઓકે, અહીંયા આ ઘનતા કેવી છે? તો ઉપરના ઘનતા કરતા નીચેની ઘનતા વધુ ઘનતા કહેવાય. જાડી હવા છે, હાલ આપણે લઈએ છીએ એ જાડી હવા છે, જાડું સ્તર છે. જેમ જમીનની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ એમ હવા પાતળી થાય એટલે આવરણ કેવું કહેવાય? પાતળું કહેવાય. ઓકે, એની ઘનતા ઓછી કહેવાય. આટલી ખબર પડી ગઈ? હવે પ્રકાશનું કિરણ જ્યારે ઉપરથી નીચેની તરફ આવે તો શું થાય? તો ઉપરથી નીચે તરફ આવે તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય. ઓકે, આની સાપેક્ષમાં આ ઘટ માધ્યમ, આની સાપેક્ષમાં આ ઘટ માધ્યમ, આની સાપેક્ષમાં આ ઘટ માધ્યમ. ખબર પડે છે? સૌથી નીચે ઘટ માધ્યમ, આ હવા એકદમ જાડી છે, એનાથી થોડાક આવરણ ઉપર જો એટલે એનાથી થોડી ઓછી હવા પાતળી હોય. બરોબર, એનાથી ઓછી પાતળી હવા ઉપર હોય, એનાથી ઓછી પાતળી હવા ઉપર હોય. ઓકે, તો સૌથી પાતળી હવા ઉપર હશે અને જેમ જેમ નીચે આવી એમ માધ્યમ કેવું થાય? ઘટ થાય. અને આપણને વિજ્ઞાન ખબર છે કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો એ શું થાય? આ લંબ દોરીએ તો એ આમ જવાને બદલે લંબ તરફ વાંકું વળે. ઓકે, હવામાં વાંકું વળ્યું. વચ્ચે કોઈ રિયલમાં કોઈ લંબ દોર્યો નથી, રિયલમાં કોઈ આવા લીટીઓ દોરેલા નહીં. કોઈ થર્મોસ્ફિયર, આ મેસોસ્ફિયર, આ સ્ટ્રેટોસ્ફિયર. ઓકે, હવાની અંદર જ પ્રકાશના વાંકા વળવાની જે ક્રિયા છે એને વાંકા વળવાની ક્રિયાને વક્રીભવન કહેવાય. પણ વાતાવરણમાં જ આ અલગ અલગ સ્તરોનું બનેલું છે વાતાવરણ, એ વાતાવરણમાં જ પ્રકાશ વક્રીભવન પામે છે એટલે એને વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. પેલા ટાઇટલ ખબર પડી ગઈ? ઓકે,
પેલું તો આપણે માધ્યમ રાખીએ વક્રીભવન માટે, માનો કે કાચનું માધ્યમ હોય, આ કાચ છે મારા જોડે, તો આ વાંકું વળી તો આ માધ્યમમાં વાંકું વળી કહેવાય. અહીંયા એવું કાચ બાચ ગોઠવ્યું નથી, બરોબર, હવા જ છે અને હવામાં કિરણ આવે છે તો વાંકું વળતું વળતું નીચે તરફ આવે છે. ઓકે, તો હવામાં વાંકા વળવાની ક્રિયાને વાતાવરણીય વક્રીભવન કહેવાય. અને વાતાવરણીય વક્રીભવનના કારણે હવા જે છે ઉપરનું આવરણ કેવું હોય, પાતળું હોય, એટલે પાતળા માધ્યમમાંથી નીચેનું આવરણ કેવું હોય, ઘટ હોય. ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ જ્યારે દાખલ થાય ત્યારે લંબ તરફ સહેજ વાંકું વળે. આ બીજા આવરણમાં આવે તો આ લંબ દોરવું. ઓકે, તો આને આમ જવાનું હોય તો એની જગ્યાએ આમ જશે, થોડું લંબ તરફ વાંકું વળશે. ઓકે, એવી રીતના અહીંયા પણ એક લંબ દોર દઉં તો એ કિરણ આમ જવાનું હોય એની જગ્યાએ લંબ તરફ વાંકું વળશે. ઓકે, તો એ કિરણ જે લંબ તરફ વાંકું વળતું વળતું આવે છે એ પ્રકારના વક્રીભવનને વાતાવરણીય વક્રીભવન કહેવાય, જેના કારણે આપણને અલગ અલગ ભૌગોલિક ઘટનાઓ જોવા મળે. કેવી ભૌગોલિક ઘટનાઓ? તો તારાઓ ટમટમે છે, વહેલો સૂર્યોદય થાય, મોડો સૂર્યાસ્ત થાય, આ બધી ભૌગોલિક ક્રિયાઓ આપણને જોવા મળશે. તો પહેલો પ્રશ્ન એ થાય કે તારાઓ કેવી રીતે ટમટમતા હશે? ચલો એ આપણે સમજાવીએ. તો વાતાવરણીય વક્રીભવન કોને કહેવાય એના મુદ્દા આપણે સમજાયા. હવે એના કારણે જે અસરો ઉત્પન્ન થાય એને ડિટેલમાં સમજીએ આપણે. તો પહેલો પ્રશ્ન, તારાઓ ટમટમે છે. બરોબર, તારાઓ કેમ ટમટમે છે એની આપણે ફિગર દ્વારા આકૃતિ જોઈએ, ફિગર દ્વારા સમજ મેળવીએ. તો માનો કે આ તારો જે છે, બરોબર, એ પૃથ્વીથી અત્યંત દૂર છે. તારાઓ જે શું એ પૃથ્વીથી અત્યંત દૂર છે અને અત્યંત દૂર હોવાના કારણે એને પ્રકાશના બિંદુવત ઉદ્ગમ તરીકે આપણે વિચારી શકીએ. તારાને કેવી રીતના વિચારી શકીએ? પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ. બિંદુવત ઉદ્ગમ ખબર પડે અને વિસ્તૃત ઉદ્ગમ ખબર પડે? એ ના ખબર પડે તો અહીંયા ધ્યાન આપો. બેટરી હોય ને, એ બેટરીમાંથી નીકળતો પ્રકાશ આ ટાઈપનો હોય. ઓકે, અને લેઝર લાઇટ હોય, એ લેઝર લાઇટમાંથી નીકળતો પ્રકાશ આ ટાઈપનો હોય, એક જ કિરણ હોય. તો આ બિંદુવત ઉદ્ગમ કહેવાય. આ કેવું કહેવાય? બિંદુવત ઉદ્ગમ. આ કિરણનું સ્થાન જે છે ને બિંદુવત ઉદ્ગમ કહેવાય. એક જ પાતળી સ્લિટ નીકળતી હોય, કિરણ નીકળતી હોય અને એક કરતા અસંખ્ય કિરણો નીકળે એક જ જગ્યાએથી, આને વિસ્તૃત ઉદ્ગમ કહેવાય. આ ખબર પડી ગઈ? આ ઉદ્ગમ સ્થાન કેવું કહેવાય? વિસ્તૃત. ઓકે, તમારા ઘેર બેટરી આપણે વાપરીએ, ઓકે, તો એ વિસ્તૃત ઉદ્ગમ. લેઝર બેટરી આવે એ બિંદુવત ઉદ્ગમ કહેવાય. ઓકે, તો તારાઓ જે છે પૃથ્વીથી અત્યંત દૂર છે અને અત્યંત દૂર છે એટલે એને બિંદુવત ઉદ્ગમ તરીકે વિચારી શકાય. ઓકે, તો આ માનો કે આ તારાનું બી સ્થાન છે, બરોબર, અથવા એ સ્થાન છે. ચલો ને આપણે એ થી શરૂઆત કરીએ. તો એમાંથી આવતો પ્રકાશ આ પૃથ્વી છે. ઓકે, હવે એમાંથી આવતા પ્રકાશના કિરણો આમે સમજાવ્યું એ પ્રમાણે વિચારો. ઉપર હવા કેવું છે? પાતળી, એટલે પાતળું માધ્યમ, અને અહીંયા એક લીટી દોરી દઈએ, એની સાપેક્ષમાં આ માધ્યમ કેવું કહેવાય? ઘટ માધ્યમ કહેવાય. તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે દાખલ થાય તો આ લંબ દોર્યો તો લંબ તરફ વાંકું વળશે. ઓકે, પછી બીજું આવરણ દોરી દઈએ. તો ઓની સાપેક્ષમાં આ ઘટ માધ્યમ કહેવાય પાતળું, આ પાતળું કહેવાય. નીચે એની સાપેક્ષમાં આ માધ્યમ કેવું કહેવાય? ઘટ. તો એ પણ એક કિરણ શું થશે? અહીંયા લંબ દોરીએ તો એ શું થાય? લંબ તરફ પાછું વાંકું વળશે. ઓકે, આવી રીતના દરેક આવરણમાં એ સતત વક્રીભવન થતું આવે અને લાસ્ટ ટાઈમ પછી એમાંથી આપણે અહીંયા અવલોકનકાર હોય, એમાંથી આપણે જ્યારે કિરણ જોઈએ તો એ તારાનું સ્થાન આપણને અહીંયા જોવા મળશે. ખ્યાલ આવ્યો? એ તારાનું સ્થાન આપણને અહીંયા જોવા મળશે. એટલે એ સ્થાન છે એ વાસ્તવિક સ્થાન છે. તારો રિયલમાં અહીંયા હોવો જોઈએ, આ વાસ્તવિક સ્થાન કહેવાય, પણ આપણને જોવા મળશે અહીંયા બી સ્થાને. એટલે બી સ્થાન અહીંયા આભાસી સ્થાન છે જોડે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે પ્રશ્ન કયો છે? ટમટમ. તો વાસ્તવિક જગ્યાએ આભાસી એ જોવા મળે તો ચલો અહીંયા જોવા ના મળે તો અહીંયા તો જોવા મળે. ઓકે, તો ટમટમવાની અસર કેવી રીતના થાય છે? તો ટમટમવાની અહીંયા જો સ્થિર રહે તો એ ટમટમતો નથી એવું કહેવાય. આપણને તો તારાઓ ઝગમગીને એવું દેખાય છે. તેનું કારણ શું? તો કારણ નંબર 1 આવી વાતાવરણીય વક્રીભવન. સીધી લીટીમાં કેવું હોય તો પ્રકાશનું કિરણ
તારા જે શું એ તો પૃથ્વીથી અત્યંત દૂર આવેલા એને બિંદુવત ઉદ્ગમ કહેવાય અને એ તારામાંથી આવતું પ્રકાશને સ્વયંપ્રકાશી શું બરોબર એમાંથી આવતું પ્રકાશનું કિરણ એ પૃથ્વીના અલગ અલગ સ્તરોમાંથી પસાર થાય તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય એટલે હંમેશા લંબ તરફ એ વાંકું વળે અને વાંકું વળે એ વક્રીભવનના કારણે આપણને તારાનું આભાસી સ્થાન બી જગ્યાએ જોવા મળે પણ મારો પ્રશ્ન એ છે કે એની જગ્યાએ ચલો બી એ જુઓ તો બી એ સ્થિર તો દેખાવો જોઈએ ને ટર્મ તો કેમ તો પોઈન્ટ નંબર 2 પૃથ્વી પર જે ભૌગોલિક અસર છે એટલે કે હવાની જે સ્પીડ છે વાતાવરણ જે છે એ દરેક જગ્યાએ અલગ અલગ છે કોઈ જગ્યાએ વધુ પડતો પવન ફૂંકાતો હોય કોઈ જગ્યાએ ઓછો પવન હોય કોઈ જગ્યાએ ગરમી વધારે હોય કોઈ જગ્યાએ ઠંડી વધારે હોય એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ સ્થિર નથી એ કેવી સતત બદલાયા કરે છે વાતાવરણ જે છે હવા જે છે સતત બદલાયા કરે છે અને બદલાયા કરે છે એટલા માટે ઘણીવાર આપણને સ્ટાર અહીંયા જોવા મળશે ઘણીવાર સ્ટાર આપણને અહીંયા જોવા મળશે આ સ્થાન જે છે ને એકબીજાની નજીક જ હશે એકબીજાની પૃથ્વીથી તારાઓ ઘણા દૂર છું ને એટલે બંને રિયલમાં તો ઘણા અંતરે હશે પણ પૃથ્વી પરથી આપણે તારા જોઈએ છીએ તેનું વાસ્તવિક સ્થાન અને આભાસી સ્થાન આપણને એકબીજામાં નજીક જોવા મળશે એટલે ઘણીવાર આ દેખાય ને ઘણીવાર આ દેખાય ઓકે એટલે આપણને ઝગમગ એટલે કે ટમટમ એવા તારાઓ જોવા મળે છે એના કારણે ભૌગોલિક પરિસ્થિતિ સરખી નથી એના કારણે ઓકે જો ભૌગોલિક પરિસ્થિતિ સ્થિર હોત તો તારાઓ આપણને સ્થિર જ જોવા મળત ટમટમતા જોવા મળત નહીં એમાં બે કારણો છુપાયેલા છે એક વાતાવરણીય વક્રીભવન અને બીજું આ ભૌગોલિક પરિસ્થિતિ સ્થિર નથી એના કારણે આપણને તારાઓ ટમટમે ઓકે એના પછીનો ત્રીજો પ્રશ્ન ગ્રહો કેમ ટમટમતા નથી આ પૃથ્વી છે આ અહીંયા મંગળ ગ્રહ આવ્યો છે ઓકે તો આપણે પૃથ્વી પરથી જોઈએ તો મંગળ તો એમને સ્થિર જ લાગે છે બુધ જોવો તો બુધે સ્થિર લાગે છે પૃથ્વી પર કોઈ પણ ગ્રહ જોઈએ તો સ્થિર લાગેનું કારણ શું કારણ ગ્રહો એ પૃથ્વી કરતા નજીક આવેલા છે એકદમ નજીકના સ્થાને આવેલા છે કોઈ ઝાઝું અંતર નથી એની સાપેક્ષમાં તારાઓ તો બહુ દૂર આવેલા છે બરોબર ગ્રહો એ પૃથ્વીની નજીક આવેલા છે એટલા માટે વિસ્તૃત ઉદ્ગમ કહી શકાય નજીક આવેલા છે એટલે કઈ રીતે જોઈ શકાય આ રીતે ના જોઈ શકાય વિસ્તૃત ઉદ્ગમ કહી શકાય અને વિસ્તૃત એટલે કે એક કિરણ ના આવે હજારો કિરણો પૃથ્વી પર આવે બરાબર અને વિસ્તૃત કિરણ તરીકે એને સ્વીકારીએ એટલે ગ્રહો ટમટમવાની અસર નાબૂદ થઈ જાય ટમટમ ક્યારે કોઈ વસ્તુ જ્યારે બિંદુવત ઉદ્ગમ તરીકે વિચારીએ તો ટમટમ વિસ્તૃત ઉદ્ગમ હોય એટલે ઉદ્ગમનો સમૂહ કહેવાય કિરણોનો સમૂહ કહેવાય બરાબર એટલે ટમટમવાની અસર શૂન્ય થઈ જાય ખ્યાલ આવે છે એ ટમટમવાની અસર કેવી થઈ જાય શૂન્ય થઈ જાય એટલે ગ્રહો કોઈ દિવસ આપણને ટમટમતા નથી ઓકે એટલે તારાઓ ટમટમી ખબર પડી ગઈ જોઈ લે વખત ચલો એના પછી છેલ્લો પોઈન્ટ આજનો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ પણ આના આધારે જોડાયેલું છે વાતાવરણીય વક્રીભવનથી જે ઘટનાઓ થાય છે એ ડિટેલમાં આપણે સમજીએ છીએ અને હવે આજનો લાસ્ટ પ્રશ્ન વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત ओके चलो एना माटे फिगर दોરી આપણે માનો આ પૃથ્વી ઓકે સૌથી પહેલા સૂર્યોદય એનો મતલબ શું સૂર્યોદય એટલે આ પૃથ્વીની સમાંતર દોરેલી ક્ષિતિજ રેખા આ કઈ રેખા ક્ષિતિજ રેખા સૂર્યોદયનો મતલબ સૂર્યનો ઉદય એટલે કે સૂર્યનું ખરેખર ક્ષિતિજ રેખા પર આવવું સૂર્ય અહીંયા આવે ત્યારે આ પૃથ્વીવાસીઓને એ સૂર્ય જોવા મળે આ રિયલ વસ્તુ સૂર્યોદયનો મતલબ સૂર્ય વત્તા ઉદય સંધિ છોડો એટલે સૂર્ય વત્તા ઉદય એટલે સૂર્યનો ઉદય થવો એટલે બીજા શબ્દોમાં કહીએ તો સૂર્યનું ક્ષિતિજ રેખા પર આવવું ત્યારે સૂર્યોદય થાય રાઈટ પણ સૂર્યનો જ્યારે ક્ષિતિજ રેખાની નીચે હોય ઓકે ત્યારે એમાંથી નીકળતા જે કિરણો છે એ અલગ અલગ વાતાવરણના અલગ અલગ સ્તરોમાં પસાર થઈ લંબ તરફ વાંકો વળી છે અને લંબ તરફ વાંકો વળી અવલોકનકારની દ્રષ્ટિએ પહોંચી જાય અને અવલોકનકારની દ્રષ્ટિએ પહોંચે એટલે એનું આ વાસ્તવિક સ્થાન છે સૂર્યનું બરાબર આ વાસ્તવિક સ્થાન પણ એ પાતળા માધ્યમોથી ઘટ માધ્યમો આયા કરે ત્યારે લંબ તરફ વાંકું વળે અને લંબ તરફ વાંકું વળી આપણને એનું આભાસી સ્થાન અહીંયા જોવા મળે
बरोबर અને અહીંયા જોવા મળે એટલે ખરેખર ક્ષિતિજ રેખાની પેલી બાદ આવી ગયું એટલે હજી 2 મિનિટ સમયગાળો લખ્યો છે 2 મિનિટની વાર હોય ખરેખર સૂર્યને ઉગવાની 2 મિનિટની વાર હોય માનો કે 7 વાગે ઉગતો હોય તો આપણને 6:58 તમને સૂર્ય પૃથ્વી પર કિરણો આવી ગયા હોય એવું દેખાય ઓકે એટલે 2 મિનિટ વહેલો આ શબ્દ કયો લખ્યો છે વહેલો સૂર્યોદય 2 મિનિટ વહેલો ઉગતો દેખાય ખબર પડી ખરેખર તો ક્ષિતિજ રેખા પર આવે ત્યારે આપણને જોવા મળે પણ હજી તો 2 મિનિટની વાર હોય અને સૂર્ય અહીંયા આપણને દ્રશ્યમાન થઈ જાય ખ્યાલ આવે છે આ એનું આભાસી સ્થાન છે અને આવું કેમ થાય છે તો આવું એટલા માટે થાય છે વાતાવરણની વક્રીભવનના કારણે પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં પ્રકાશ સતત લંબ તરફ વાંકું વળે છે જેના કારણે આપણને આવી આભાસી રચના જોવા મળે અને એવી રીતના સૂર્યાસ્તનું સૂર્ય અસ્ત થઈ જવું નાબૂદ થઈ જવું દેખાતો બંધ થઈ જવું જુઓ તો રિટર્નમાં જ્યારે વજે સૂર્ય આવી રીતના ઢળતો હોય નીચેની તરફ ઓકે તો આટલા આવે એટલે દેખાતો ના હોવો જોઈએ પણ આટલા આવશે તોય દેખાશે આટલા આવશે તોય દેખાશે આટલા આવશે તોય દેખાશે આટલા આવશે તોય દેખાશે મતલબ 2 મિનિટ સુધી આપણને દેખાશે પછી આટલા આવશે એટલે દેખાશે નહીં ખબર પડે છે જેમ સૂર્યોદયમાં કીધું એવી રીતના સૂર્ય અસ્ત વખતે પણ 2 મિનિટ ખરેખર આથમી ગયો છે ક્ષિતિજ રેખા નીચે આવી ગયો એટલે ખરેખર આથમી ગયું આપણને દેખાતો હોવું જોઈએ નહીં છતાં પણ 2 મિનિટના સમયગાળા સુધી ઢળતો હોય ત્યાં સુધી આપણને દેખાશે પછી દેખાશે નહીં આમ 2 મિનિટ વહેલા ઉગી ગયો એવો આભાસ થઈ જાય છે અને ખરેખર આથમી ગયા પછી પણ 2 મિનિટ સુધી આપણને દેખાય છે ટોટલ 4 મિનિટ આપણો દાડો લાંબો બને છે ઓકે આપણે MCQS માં યાદ રાખજો કેટલી મિનિટ 4 મિનિટ દિવસ આપણને લાંબો રોજે રોજ મળે છે ઓકે અને 365 ના દિવસે ચક્ર પાછું કમ્પ્લીટ એકથી ચાલુ થઈ જાય ઓકે તો આજે જે પણ વિજ્ઞાન ચલાવ્યું એ વિજ્ઞાન તમારા ચોપડીની અંદર રીડ કરવાનું નવનીતની અંદર રીડ કરવાનું આજે પ્રશ્નો શીખી લેવાના છે બરોબર અને દરેક પ્રશ્નની અંદર એક મુખ્ય બાબત આવે છે વાતાવરણીય વક્રીભવન બધામાં જોઈ લો તારાઓના ટમટમવામાં શું થાય છે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે એટલે લંબ તરફ વાંકું વળે આ મુખ્ય મુદ્દો ઓકે ગ્રહો ટમટમતા નથી એનું કારણ શું વહેલો સૂર્યોદય મોડો સૂર્યાસ્ત ઓકે મેઘધનુષ્ય મોટાભાગના પ્રશ્નોની અંદર વાતાવરણીય વક્રીભવનનો સહારો આવે છે ઓકે એટલે ધ્યાનથી વાંચજો બધા પ્રશ્નો એક ના એક જ છું ભૌગોલિક ઘટનાઓ અલગ અલગ હતી એટલે મેં તમને અલગ અલગ સમજાવ્યું બરાબર આજે આપણે આટલું સુધી રાખીએ કાલે પાછું નવો ટોપિક લઈ લઈશું ઓકે